નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં સીસીએસપી સબ્જેક્ટ વાણિજ્યિક પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસમાં આગળનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ એપિસોડમાં આપણે ચેપ્ટર નંબર 1 જે વિભાગ 1 માં ચેપ્ટર નંબર 1 બેંકને લગતા પત્ર વ્યવહારો હતા, તેમાં આપણે જે બેંકમાં જે ફોર્મ જે ફિલ કરવાનું હોય છે, બેંકનું ખાતું ખોલાવવા માટે જે ફોર્મ ફિલ કરવાનું હોય છે એના વિશે માહિતી મેળવી હતી. અને સાથે સાથે જે ડીમેટ ખાતું ખોલાવવાનું હોય છે તો એના વિશે પણ માહિતી મેળવી હતી કે ડીમેટ ખાતું ખોલાવવા માટે બેંકને આપણે કેવી રીતે પત્ર લખવો, અને બેંકને લગતા જે પત્ર હોય છે એમાં એનું સ્ટ્રક્ચર એટલે કે ઢાંચું શું રહેશે એના વિશે પણ આપણે અભ્યાસ કર્યા હતા. લાસ્ટ એપિસોડમાં મેં તમને એ પણ જણાવ્યું હતું કે તમારી બોર્ડની એક્ઝામમાં ચેપ્ટર નંબર 1 બેંકને લગતા પત્ર વ્યવહારોમાંથી વિભાગ એ જે હોય છે, વિભાગ એ એમાં 1 માર્કનું એમસીક્યુ પૂછાય છે અને વિભાગ એફ માં 5 માર્ક્સનો પત્ર પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી બુકમાં ટોટલ 12 પત્રો આપેલા છે, જેમાંથી વિનંતી પત્રો છે અને ફરિયાદ પત્રો છે. તો આપણે લાસ્ટ એપિસોડમાં ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર જોઈ ગયા હતા, અને 12 પત્રો હોવાથી બધા 12 જ પત્રોના વિડીયો અગર આપણે બનાવવા જઈએ તો 12 વિડીયો બનશે અને ટાઈમ ખૂબ જ વેસ્ટ થશે. હવે તમે સ્ટ્રક્ચર સમજી ગયા છો, તો હવે જે પત્રનો મુખ્ય ભાગ જે છે તે જ બદલાશે, તેને જ આપણે આજે જોઈશું. કારણ કે જે પત્ર લખનારનું સરનામું છે એ કઈ બાજુ આવે, જે પત્ર મેળવનાર બેંક છે તેનું સરનામું કઈ બાજુ આવશે, ફોન અને મોબાઈલ નંબરને કઈ બાજુ લખવાનું છે, અને સંબોધન કઈ બાજુ લખવાનું છે, અને વિષય સૂચક રેખામાં વિષય કેવી રીતે લખવાનું છે, અને પત્રનો મુખ્ય ભાગ શું હશે, અને શુભેચ્છા દર્શક સમાપન કેવી રીતે થશે, અને કયા ડોક્યુમેન્ટનું બિડાણ કરવાનું છે એ કઈ બાજુ લખવું, એ બધું મેં તમને ખૂબ જ વિસ્તારપૂર્વક જણાવી દીધું હતું. તો આજના એપિસોડમાં ટાઈમ વેસ્ટ ના કરતા આપણે માત્ર જે પત્રનો મુખ્ય ભાગ છે એમાં કઈ કઈ બાબતો આવશે તેના વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જે તમારી પુસ્તકમાં પત્ર નંબર 3 છે તે છે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર. જેમ કે કોઈ વ્યક્તિ હોય, એને કોઈ વ્યક્તિને ચેક લખ્યો હોય, જેમ કે કોઈ એક્સ વ્યક્તિ છે તેને વાય વ્યક્તિના નામે ચેક લખ્યો છે, બરાબર? તો એ જે ચેક છે તે બેરર ચેક છે. ચેકના ઘણા બધા પ્રકારો હોય છે, જેમ કે ક્રોસ ચેક હોય છે, બેરર ચેક હોય છે. તમે તમારા 11મા ધોરણમાં ચેકના વિશે અભ્યાસ કર્યો જ હશે વિદ્યાર્થી મિત્રો. તો જે બેરર ચેક હોય છે એ બેરર ચેક જો તમારો ખોવાઈ જાય તો જે બીજા વ્યક્તિ જેને મળી જાય છે તે ચેક, તે જ્યારે બેંકમાં એ ચેકને રજૂ કરે છે તો બેંક એને નાણાંની ચૂકવણી કરી આપે છે. તો જો તમારે જે ખોવાઈ ગયો હોય તો તમે બેંકને પત્ર લખીને તે ચેકના નાણાંની ચૂકવણીને અટકાવવા અંગે તમે શું કરશો? બેંકને ઇન્ફોર્મ કરશો કે મારાથી આ જે ચેક છે, ચેક નંબર અને મારા ખાતાનો પ્રકાર આ છે, એ ખોવાઈ ગયો છે, જેના કારણે હું ચેકના નાણાંની ચૂકવણી જે છે અટકાવવા માંગુ છું. એ વિનંતી કરે છે બેંકને કે તમે જે ચેકના નાણાં છે તેની ચૂકવણી અટકાવી દો. તો પત્રનું જે સ્ટ્રક્ચર છે તે ઢાંચું એ જ રહેશે કે ફોન નંબર, મોબાઈલ નંબર આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લખીશું, અને એના પછી જે લખનારનું એડ્રેસ છે રાઈટ હેન્ડ સાઈડ આવશે, અને એના પછી જે પત્ર મેળવનાર બેંક છે તેનું જે સરનામું છે તે લેફ્ટ હેન્ડ સાઈડ હશે. એના પછી જે તારીખ છે એ પણ રાઈટ હેન્ડ સાઈડ આવે છે. જે પત્ર લખનારનું જે સરનામું હોય છે એની નીચે આવે છે. એના પછી વિષય આવે છે, સંબોધન છે, પત્રનો મુખ્ય ભાગ છે, સમાપન છે, અને જે બિડાણ કરવાના હોય છે એ હોય છે. તો એના વિશે આપણે આજે ડિટેલમાં નથી સમજવાના. આપણે માત્ર જે પત્રનો મુખ્ય ભાગ છે, જે કારણ છે પત્ર લખવાનું, એના વિશે જ માહિતી મેળવીશું. તો સૌથી પહેલા પત્ર જ્યારે તમે લખશો ત્યારે બેંકને તમે જણાવશો કે તમારું ખાતા નંબર શું છે અને ખાતાનો પ્રકાર શું છે. સંયુક્ત ખાતું છે, બચત ખાતું છે, ચાલુ ખાતું છે કે રિકરિંગ અકાઉન્ટ છે, ફિક્સ્ડ ડિપોઝિટની કોઈ પ્રોબ્લેમ છે એના માટે તમે પત્ર લખ્યું છે. તો જે કોઈ પણ જે તમારો ખાતા નંબર છે અને ખાતાનો પ્રકાર છે તેને તમે પત્રમાં લખશો. એની સાથે સાથે જે ચેક ખોવાઈ ગયેલો છે એ ચેકનો
તમે નંબર લખશો, આ ચેક નંબર મારાથી ખોવાઈ ગયો છે અને એ ચેકમાં રકમ છે, જેમ કે 10,000ની રકમ હોય તો 10,000ની રકમનો ચેક મારો ખોવાઈ ગયો છે. અને એના પછી તમે શું લખ્યું બેંકને કે તમે આ ચેક મારાથી ગુમ થઈ ગયો છે, એના કારણે તમે આ ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા હું તમને વિનંતી કરું છું. તો આ હતું ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર. એના પછી છે પત્ર નંબર 4 કે બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવા અંગેનો પત્ર. ઘણીવાર બેંકમાં એવું બને છે કે જે બેંકના કર્મચારીઓ છે તેમનાથી ભૂલ થઈ જાય છે અને કોઈ વ્યક્તિના અકાઉન્ટમાં બેલેન્સ હોય છે, તે છતાં પણ જ્યારે તે વ્યક્તિ ચેક લઈને જાય છે તો તેનો ચેક બાઉન્સ થઈ જાય છે. એનાથી શું થાય છે, જે કંપની છે કે વ્યક્તિ છે એની પ્રતિષ્ઠાને જે છે હાનિ પહોંચે છે. તો એના માટે પણ તમે બેંકની જે આ ભૂલ છે એ ભૂલને સુધારવા માટે તમે એને પત્ર લખો છો કે બેંકના દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવા અંગેનો પત્ર. તો એ પત્રના મુખ્ય ભાગમાં શું આવશે આપણે જોઈ લઈએ. તો ખાતા નંબર તો આવશે, ખાતાનો પ્રકાર આવશે, કેટલી રકમનો ચેક જે છે અમાન્ય થયો છે તે રકમ આવશે અને કારણ શું છે, કારણ શું બતાવે છે. ચેક અમાન્ય કર્યો હશે તો કોઈ કારણ બતાવશે, જેમ કે અપૂરતું બેલેન્સ, તમારા અકાઉન્ટમાં અપૂરતું બેલેન્સ છે એટલે અમે આ ચેકની ચૂકવણી કરી શકતા નથી. તો હવે આ જે ચેકની ચૂકવણી થતી નથી એને ખોટી રીતે અમાન્ય કરી દેવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો કંપની હોય એની પ્રતિષ્ઠાને શું થાય છે, હાનિ પહોંચે છે. એના કારણે એ શું કરે છે, બેંકને પત્ર લખે છે કે આવી ભૂલ ફરીથી ન થાય અને વિનંતી કરે છે કે આ જે મેટર છે એમાં મારું જે બેલેન્સ જે ચેક બાઉન્સ થયું છે એ ચેકને તમે માન્ય કરો. એના પછી જે 5મા નંબરનું પત્ર છે તમારી પુસ્તકમાં તે છે ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડની સુવિધા મેળવવા અંગેનો પત્ર. જેમ કે કોઈ વ્યાપારી હોય છે તેમને જે રોકડમાં જે ખરીદી કરવાની હોય છે તે જે મોટી રકમમાં જે ખરીદી કરવાની હોય છે તો મોટી મોટી રકમ એ લોકો સાથે લઈને ફરી શકતા નથી. જેમ કે અમદાવાદનો કોઈ વેપારી છે એને સુરત જઈને માલ સામાનની ખરીદી કરવી છે, જેમ કે ડ્રેસ મટીરિયલ હોય કે સાડી હોય કે પછી અન્ય કોઈ માલ સામાન હોય, તો તે ખરીદી કરવા માટે તે મોટી રકમ પોતાની સાથે બસમાં, ટ્રેનમાં કે પછી પ્લેનમાં લઈ જઈ શકતો નથી. તો જેના કારણે તે શું કરશે, બેંકને વિનંતી કરશે કે તમે મને ડેબિટ કાર્ડની સુવિધા આપો. તે ડેબિટ કાર્ડથી શું થશે કે તમારે જે મોટી રકમનો જે કેશ છે એ તમારે સાથે રાખવાની જરૂર પડતી નથી અને તમે પેમેન્ટ ડેબિટ કાર્ડ દ્વારા કરી શકો છો. એના અંગે પણ તમે પત્ર લખવાનો હોય છે, જેમાં એ પત્રના મુખ્ય ભાગમાં તમે ખાતા નંબર લખશો, એનો પ્રકાર લખશો કે હું તમારા બેંકમાં આટલા વર્ષોથી ગ્રાહક છું, મારા ખાતું નંબર આ છે અને આ ખાતાનો પ્રકાર જે છે ચાલુ ખાતું હોઈ શકે છે જે વ્યાપારી હોય એમના માટે, અને જે સામાન્ય જે વ્યક્તિ હોય છે એ લોકો બચત ખાતું ધરાવે છે. તો ખરીદી રોકડમાં કરાતી હોવાથી મોટી રકમ સાથે લઈને ફરવું પડે છે, જેનાથી આ જે એ વ્યક્તિને છે એ કમ્ફર્ટેબલ નથી, કારણ કે એક શહેરથી બીજા શહેરે એમને જવાનું હોય છે અને મોટી રકમમાં ખરીદી કરવા હોવાથી મોટી રકમ સાથે લઈને ફરવું પડે છે. તો આ રકમને સાથે લઈને ફરવું ના પડે તે માટે તે બેંકને વિનંતી કરે છે કે મને તમારા બેંકથી મારા અકાઉન્ટમાં જે ડેબિટ કાર્ડની સુવિધા છે તે મને જોઈએ છે. એના પછી જે 6થા નંબરનો જે પત્ર છે તે છે કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડ ગુમ થયા અંગેનો જાણ કરતો પત્ર. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ડેબિટ કાર્ડ શું હોય છે અને ક્રેડિટ કાર્ડ શું હોય છે અને એટીએમ કાર્ડ શું હોય છે અને આ ત્રણેયમાં ડિફરન્સ શું હોય છે. તો હવે જ્યારે આપણું આ ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ જ્યારે ગુમ થઈ જાય છે તો એ વખતે આપણે શું કરવું પડશે, તે આપણું જે કાર્ડ છે તે કાર્ડને બેંકને ઇન્ફોર્મ કરીને બ્લોક કરવા માટે વિનંતી કરવી પડશે કે મારું આ કાર્ડ છે, કાર્ડ નંબર આ છે, ખાતા નંબર આ છે, ખાતાનો પ્રકાર આ છે, બરાબર. એના પછી તમે શું કહેશો કે આ તારીખે મારું કાર્ડ જે છે
આ જગ્યાએથી ગુમ થઈ ગયેલ છે, જેના માટે હું તમને મારું જે કાર્ડ છે તે કાર્ડને બ્લોક કરવા માટે વિનંતી કરું છું, જેનાથી મારા જે કાર્ડ છે એનાથી કોઈ ટ્રાન્ઝેક્શન ના કરી શકે અને મારા જે કાર્ડનો મિસયુઝ ના થાય. એના પછી જે પત્ર છે તે છે બેંક સ્ટેટમેન્ટમાં જણાયેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર. જે 7મા નંબરનો પત્ર છે તે છે બેંક સ્ટેટમેન્ટ એટલે કે પાસબુકમાં જણાયેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર. તો બધા જ પત્રોમાં જે સ્ટ્રક્ચર છે તે ઢાંચું છે તે સેમ જ આવશે. ફોન અને મોબાઈલ નંબર છે, પત્ર લખનારનું સરનામું છે, પત્ર મેડમ ઓર બેંકનું સરનામું છે, સંબોધન છે, વિષય છે, પત્રનો મુખ્ય ભાગ છે, સમાપન છે અને જે બિડાણ કરીએ છીએ આપણે એનું જે સ્ટ્રક્ચર છે એ બધા જ પત્રોમાં સેમ રહેશે. બદલાશે શું? જે વિષય છે અને જે પત્રનો મુખ્ય ભાગ છે માત્ર એ જ બદલાવાનું છે. તો જેમ કે બેંકની જે પાસબુક હોય છે તે પાસબુકમાં જે કોઈ પણ વ્યક્તિ ખાતા ધારક હોય છે તે ખાતા ધારકના અકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે અને કેટલી રકમ એની ક્રેડિટ છે અને કેટલી રકમ એની ડેબિટ છે, એટલે કેટલી રકમ એને આજ સુધી જમા કરી છે અને કેટલી રકમનો એને ઉપાડ કર્યો છે, એની બધી માહિતી શેમાં હોય છે? બેંક સ્ટેટમેન્ટ એટલે કે પાસબુકમાં હોય છે. અને એ પાસબુકમાં જ્યારે નોંધ કરવામાં આવે છે, જ્યારે એન્ટ્રી કરવામાં આવે છે બેંકના કર્મચારી દ્વારા, તો એ વ્યક્તિ એનાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, જે અમાઉન્ટ એને ડેબિટ કરવાની હોય એને ક્રેડિટ કરી દીધી હોય છે અને જે ક્રેડિટ કરવાની હોય એ ડેબિટ કરી દે છે. એનાથી શું થાય છે કે જે સ્ટેટમેન્ટ હોય છે એ સ્ટેટમેન્ટમાં જે બેલેન્સ હોય છે, તમારા ખાતાનું જે ટોટલ બેલેન્સ હોય છે એમાં ભૂલ બતાવે છે. જેમ કે કોઈ રકમ જે જમાના બદલે કોઈ રકમ જે છે તે જમા કરવાના બદલે ઉધાર કરી દીધી હોય. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે તમારા નામાના મૂળ તત્વમાં કોઈ પણ જ્યારે આવક થાય છે તો આવે તો ઉધાર અને જાય તો જમા કરવામાં આવે છે, પણ બેંક આનાથી ઊંધું કરે છે. બેંક આવે તો જમા કરે છે અને જાય તો ઉધાર કરે છે. જેમ કે તમે 17,000 રૂપિયાનો 17,000 રૂપિયા જે તમે જમા કર્યા હતા બેંકમાં, એને બેંક સ્ટેટમેન્ટમાં ભૂલથી ઉધાર સાઈડ લખવામાં આવ્યા છે. તો એનાથી શું થશે? જે તમારું મેઇન ટોટલ બેલેન્સ છે એમાં 17,000 રૂપિયાની જે છે ખોટ દેખાડશે. 17,000 રૂપિયા ઓછા હશે એ બેલેન્સમાં. તો એનાથી તમે શું કરશો? બેંકને પત્ર લખશો કે મારું ખાતા નંબર આ છે, ખાતાનો પ્રકાર છે, મારા બેંક સ્ટેટમેન્ટમાં આ તારીખે જમાને બદલે ઉધાર કરી દેવામાં આવ્યું છે. એનાથી હું તમને જે છે વિનંતી કરું છું કે આ જે છે સુધારેલું સ્ટેટમેન્ટ મને મોકલવા માટે હું તમને વિનંતી કરું છું અને આપ મને વિશ્વાસ છે કે આપ આના માટે કાર્યવાહી કરશો. એના પછી જે 8મું પત્ર છે તે છે ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર. જેમ કે કોઈ વ્યક્તિ અમદાવાદમાં રહે છે અને તે હવે ફોરેન શિફ્ટ થવાનો છે, તે યુએસ જવાનો છે કે લંડન જવાનું છે કે પેરિસ જવાનું હોય, કોઈ પણ જગ્યાએ જવાનું હોય, દેશથી બહાર જવાનું હોય, યા પછી કોઈ બીજું કારણ પણ હોઈ શકે છે, કોઈ બીજા અન્ય કારણથી પણ તે બેંકમાં ખાતું બંધ કરાવવા ઈચ્છતો હોય તો તે શું કરશે? બેંકને પત્ર લખીને જાણ કરશે કે મારે જે મારું અકાઉન્ટ નંબર છે, ખાતા નંબર આ છે, ખાતાનો પ્રકાર આ છે, હું આટલા વર્ષોથી તમારી બેંકમાં ગ્રાહક છું અને આ કારણેથી હું ફોરેન શિફ્ટ થવાનું છું, જેનાથી મારા આ બેંકમાં ટ્રાન્ઝેક્શન થઈ શકશે નહીં, જેના કારણે હું શું ઈચ્છું છું કે મારું ખાતું છે તે ખાતાને હું બંધ કરવા ઈચ્છું છું. એટલે તમને વિનંતી છે કે મારું જે ખાતું છે તેને બંધ કરવામાં આવે. એના પછી જે 9મા નંબરનો પત્ર છે તે છે કે બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ઘરમાં જે દાગીનાઓ હોય છે અને જે જરૂરી દસ્તાવેજો હોય છે કે વસિયતના કાગળો હોય છે તે કાગળોને આપણે ઘરમાં રાખવું સેફ હોતું નથી, કારણ કે તેની ચોરી થવાનો ભય બહુ રહે છે. અને જો આ દાગીનાઓ અને જો દસ્તાવેજો છે તે ચોરી થઈ જાય તો વ્યક્તિને ખૂબ જ નુકસાન રહે છે. એટલે એના કારણે શું કરે છે? બેંકમાં એક સુવિધા આપવામાં આવે છે, તે છે લોકરની સુવિધા.
ઘરેણાં છે, દાગીનાઓ છે, તે દાગીનાઓને તમે મૂકી શકો છો. એની સાથે સાથે જે તમારા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે, તમારી પ્રોપર્ટીના જે કાગળો હોય છે કે વસિયતના જે કાગળો હોય છે, તે કાગળોને પણ તમે આ બેંકના લોકરમાં મૂકી શકો છો. એ માટે તમે જે બેંક તમને જે લોકરની સુવિધા આપે છે એ માટે તમારાથી ભાડું વસૂલ કરે છે. અને જે તમારા જે સામાન છે તે સામાનની સેફટી બેંકના હાથોમાં હોય છે. તો તમારે તો બેંકમાં લોકરની સુવિધા મેળવવા અંગેનો પત્ર લખવાનો હોય તો એમાં કઈ કઈ માહિતી આવે? તો બેંકનો જે પ્રકાર છે, બેંકમાં જે ખાતાનું જે પ્રકાર છે, ચાલુ ખાતું છે કે પછી બચત ખાતું છે, એનો ઉલ્લેખ કરવામાં આવે. એની સાથે સાથે જે કઈ સુવિધા મેળવવી છે તે સુવિધા મેળવવા અંગે જે પત્રનો મુખ્ય ભાગ છે તે મુખ્ય ભાગમાં લખવામાં આવે. અને લાસ્ટ જે લાઈન છે, લાસ્ટ જે પેરેગ્રાફમાં છે એમાં તમે પૂછો કે જે લોકરની સુવિધા છે એનું ભાડું શું રહેશે અને મારે કેટલી અમાઉન્ટ ડિપોઝિટ કરવાની રહેશે અને કયા કયા જે ડોક્યુમેન્ટ છે અને પુરાવાઓ છે તેની આવશ્યકતા છે તેના અંગે જાણ કરવા વિનંતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે તમારા પુસ્તકમાં ચેપ્ટર નંબર 1 બેંકને લગતા પત્ર વ્યવહારો, તેમાં જે 9 નંબરના પત્ર છે એટલે કે 9 જે પત્રો છે, 9 પત્રો છે એ આપણે સમજી લીધા છે. હવે આગળનો અભ્યાસ નેક્સ્ટ એપિસોડમાં આપણે કરીશું. હાલના તમારા હોમવર્કમાં તમારે આ જે 9 પત્રો છે તે પત્રોને આખા સારી રીતે સ્ટ્રક્ચરમાં તમારી નોટબુકમાં લખવાનું છે. અને એનું જે સ્ટ્રક્ચર છે એ બધા જ પત્રમાં સેમ રહેશે, એટલા માટે એ સ્ટ્રક્ચરને ખાસ કરીને યાદ કરી લેવાનું છે. અને સાથે સાથે પત્રના મુખ્ય ભાગ અને વિષય કેવી રીતે લખવાનો છે એ તમારે તમારા હોમવર્કમાં કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં મળીશું. નમસ્કાર.